ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? 11 અને આપણે થઈ ગયા બધું કામ કરીને ફ્રી. અને હવે કંઈક ઉખેડશું ધૂળ કચરાનું. તો જો તમને તો એમ લાગતું હશે ને કે અહીંયા મેડિકલ છે, પણ નહીં. આમાંથી અલગ કરવાની હતી એક્સપાયરી ડેટવાળી. તો જો એટલી નીકળી છે એક્સપાયરીવાળી, અને આ બધી ડેટવાળી છે. હવે આ બધી તો હેની છે, એટલે અમને ગમે એ થાય. જો આમાંથી લઈ લેવાની. તો જો આખું બોક્સ ભર્યું. કોઈક જોવે તો એમ લાગે કે એટલા બધા માંદા પડતા હશે, પણ થોડુંક થાય તાવ, માથું, શરદી, ઉધરસ એટલે તરત એક ગોળી લઈ લેવાની. એક જ ગોળી સારું આપણને, એવું છે. ને જો આ બધી બોટલ છે અર્થભાઈની, અને આમાંથી એક એક્સપાયરી વાળી નથી. આ 27ની છે. આ છે પેરાસિટામોલ, આ 27ની છે. પછી આ છે આ 26 ઓગસ્ટ, એટલે આની એક્સપાયરી પૂરી. અને આ છે 26/9, આ છે એટલે હજી હાલશે 1 મહિનો. આવું છે. તો હાથમ આઠમ આવે છે એટલે આપણે થોડા ધૂળ ઝાડાની ચારી ચાલુ કરી દીધી છે. થોડું કર્યા કરશું ખાના ને એવું, એટલે પછી વાર ન લાગે, ફટાફટ. અને એટલા નીકળ્યા છે કાગળિયા, અને એટલી નીકળી છે એક્સપાયરી વાળી. અને આ બધી છે સાદી, જો વિગો ને હું ફટાફટ નીકળી ગઈ સ્ટેશનરીએ અને લઈ આવી બુક, કારણ કે 12 વાગે લઈ જવાની હતી સ્કૂલે. ઘરે આવ્યા અને આપણે ઓફિસ ખોલવાનો થઈ ગયો ટાઈમ, એટલે શટર ચડાવી દીધું હું શું ને અહીંયા મૂકી દીધા કારેલા બાફતા. હવે કારેલા બફાય ને ત્યાં આપણે કારેલામાં ભરવાનો મસાલો બનાવી નાખશું. તમે કેમ મસાલો બનાવો એ પાછા કહેજો મને કમેન્ટમાં, હું તમને હમણાં બતાવું છું. કારેલાનો મસાલો બનાવવા લઈ લીધા ખાંડેલા સિંગદાણા, એક નાની ડુંગળી, ગોળ, હળદર, ધાણા જીરું, ખાંડેલું લાલ મરચું, નિમક સ્વાદ મુજબ, અને 1 પાવડું તેલ. બધું કરી લઈશું મિક્સ, અને પછી ભરી લઈશું. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે મેં કાઢી દીધી હોત ને તો ઘરે પહોંચી ગયા હોત ને. હા, તું ચલાવી, અહીંયા થોડી ચલાવાય, અહીંયા નીચે જ ચલાવાય. હજુ ધ્યાન રખાય. એક્ટિવા હોન્ડા આવતી નથી, જવા દે, હાલ હવે. હા, ત્યાંથી જ જાવ, ત્યાં માં છે, મંદિરે બેઠા માં, એટલે એને લેતા જવાના છે ઘેરે. રોડ ક્રોસ કરવામાં પહેલા 2 બાજુ જોઈ લેવાનું. આવતું નથી ને, ન આવતું હોય તો જવા દેવાનું. હા, A few moments later. મટે તારો મારો મેળ નહીં ખાય જાનોડી, મારું ગોમડાનું